નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 12 સુરેખ આયોજનમાં વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું. વિદ્યાર્થીઓ, આજે આપણે નવા ચેપ્ટરમાં આગળ જોશું, જેમાં સુરેખ આયોજનના પ્રશ્નો સુરેખ રીતે એટલે કે રેખાના છેદગણથી આપણે વિદ્યાર્થીઓ એનો ઉકેલ ગણશું. જે 11માં તમે શીખ્યા જ છે તેને લગતા પ્રશ્નો, પણ આજે આપણે જોશું ઉદાહરણ નંબર 1થી z બરાબર 4x + y નું સુરેખ આયોજનના શરતોના આધારે મહત્તમ મૂલ્ય શોધવાનું છે. અને આ આપણી 3 ઇઝીલી શરત છે. તો વિદ્યાર્થી, આપણે પહેલી જે ઇક્વેશન છે એને બીજાને અને ત્રીજાને આપણે રેખા સ્વરૂપમાં ટ્રાન્સલેટ કરી દઈશું. એટલે સૌપ્રથમ આનાથી આપણે એક રેખા બનાવશું, જે છે રેખા L1 x + y બરાબર 50. એ જ રીતે રેખા L2, એ જ રીતે રેખા L3. પણ આને આપણે વિદ્યાર્થીઓ ટેબલ પર મૂકી દઈશું અને સિમ્પલ રીતે બે મૂલ્યો લઈ લેવાના, એક x0 અને એક વાર y0. x0 લેશું તો y 50 આવશે, અને y0 લેશું તો x 50 આવશે. અને આની એક ચકાસણી વિદ્યાર્થીઓ કરી લેવાની 0 0થી. એટલે આપણે એનું શેડિંગ ક્યાં છે એ ખ્યાલ આવી જશે. એટલે આ બતાવશે તમને 0 + 0. 0 મૂલ્ય 50થી તો નાનું જ હોય, યસ, જે સત્ય છે. અને અહીંયાથી વિદ્યાર્થીઓ તમે આ જ રીતે આનું શેડિંગ હવે આકૃતિમાં આપણે પરિવર્તિત કરશું. તે જ રીતે આપણે સેકન્ડ જોઈએ અને થર્ડ જોઈએ. ચલો, તે જ રીતે વિદ્યાર્થીઓ હવે સેકન્ડ ઇક્વેશનને લઈશું અને જેને બી આપણે રેખામાં પરિવર્તિત કરશું. તો રેખા L2 આ જ રીતે 3x + y બરાબર 90. અને આને પણ વિદ્યાર્થીઓ આપણે એક નાનકડા સિમ્પલ બે ટેબલના મૂલ્યોના પરિવર્તિત કરી દેવાના, જેમાં x છે 0, અહીં 0 મૂકી દઈશું તો y આવશે 90, અને y0 મૂકશું વિદ્યાર્થીઓ તો x આવશે 90/3 એટલે 30. આની પણ ચકાસણી કરી જ દેવાની 0 0થી, જે 3x + y <= 90માં પરિવર્તિત થશે. એટલે 0 + 0 <90, જે પણ વિદ્યાર્થીઓ સત્ય જ છે. આઈ મીન આનું ઇક્વેશન્સ અને આનું ઇક્વેશન. હવે જે ત્રીજું છે આ બતાવશે તમને x > 0, y > 0. એ તો પ્રથમ ચરણ. એટલે ડાયરેક્ટલી તમારી આકૃતિ કંઈક આવી રીતની પડશે વિદ્યાર્થીઓ. આપણો x અક્ષ y અક્ષ સાથે એના મૂલ્યો આપણે આ રીતે બનાવશું. એમાં આપણી પાસે x અક્ષ પર છે 50 અને 30. 10 10 લઈ લેવાના, 10 20 30 40 ને 50. અને y અક્ષ પર છે મેક્સિમમ 90 અને 50. એટલે આ જ રીતે જશું 10 20 30 40 50 60 70 80 અને 90 આ રીતે. એકચ્યુઅલી ગ્રાફ પેજ પર તમારે સોલ્વ કરવાનું હોય, પણ આ પણ એકદમ ઇઝીલી સોલ્વ થઈ જશે. આ જે x એક્સિસ છે એને જ કહેવાય y = 0, અને y એક્સિસ છે એને જ કહીશું x = 0. એટલે વિદ્યાર્થીઓ આ બંને ઇક્વેશન્સ આવી ગયા. હવે 0 50 અને 50 0, અહીંથી તમને એક સીધી લીટી દેખાશે. આ સુરેખ આયોજન એટલા માટે જ છે. આ L1 રેખા તમારી કિંમત મળશે x + y બરાબર 50, અને એનું શેડિંગ 0 0 તરફ અહીંયા વિદ્યાર્થી ઉગમ બિંદુ હોય એનાથી સત્ય છે, એટલે આમ આવે છે, આમ આ દિશામાં. એટલે આ તરફ તમારો ઉકેલ આ દર્શાવે છે. તે જ પ્રમાણે આને શેડિંગ કરશો 0 to 90 અને 30 to 0. આ બંનેને વિદ્યાર્થી એક રેખામાં પરિવર્તિત કરી દે તો એનું અહીંયા એક છેદ બિંદુ મળશે, જે P બિંદુ છે, જે આપણે લોપની રીતથી ગણશું. અને આને પણ તમારા સત્ય તરફ છે, એટલે એ પણ આ દિશામાં જ આવવા કહી છે. ઇન શોર્ટ, બંનેના કોમન શેડિંગ આ થયા. એટલે આ તમારો શક્ય ઉકેલ બંને રેખા વચ્ચેનો આ L2 રેખા છે, જે આપણી પાસે છે 3x + y બરાબર 90. અને એમાંથી આપણે બંનેને પહેલાં લોપની રીત કરી દઈને બિંદુ P શોધી કાઢીએ. એટલે L1 છેદ L2, P કોઈ બિંદુ લઈ લઈએ તો વિદ્યાર્થી આ રેખા અને આ રેખાને આપણે ઉકેલવાની છે. એટલે 3x + y 90, ઓલી સાઈડ છે x + y 50, અને આની બાદબાકી કરીને સિમ્પલ એક ગણતરી તમે લઈ શકો છો, 2x બરાબર 40, એટલે x બરાબર 20. અને એ જ x વિદ્યાર્થીઓ તમે 20 અહીંયા મૂકી દેશો તો y આવી જશે 30. ઇન શોર્ટ કેમ તો એનું છેદ બિંદુ મળી ગયું 20,30 અહીંયા આ પ્રમાણે. હવે આપણે ફાઇનલ આન્સર તરફ જશું, જે આ
ઝેડ બરાબર 4x + y. એટલે અહીંયા આપણું ફાઇનલ ટેબલ બનશે કે શક્ય ઉકેલના પ્રદેશના કોર્નર બિંદુઓ, જે અહીંયા પી છે, સમજો અહીંયા એ બિંદુ આપી દે મેં 0,50, અહીંયા બી આપી દઈશું 30 અને આ ઓ ઉગમ બિંદુ છે જ. એટલે ટેબલમાં લખવાનું આપણે કે શક્ય ઉકેલના શિરોબિંદુઓ આ રીતે, અને એમાં છે ઝેડ, આપણું ઝેડ છે 4x + y. બસ આમાં કિંમતો આપણે ભરી દઈશું. પહેલાં પી ભરશું 20, 30. તે જ પ્રમાણે બિંદુ એ 0,50, એ જ પ્રમાણે ઓ, અને અંતમાં બી 30. અને આને સોલ્વ કરતા આવીએ. એટલે વિદ્યાર્થીઓ 20, 30 મૂકશું એટલે અહીંયા થશે 40, 4 દુની 8, 80 + 30 આવશે તમારું 4 દુની 8, 80. 80 અને વાય આવશે તમારા માટે 30. એટલે ટોટલ આવી જશે તમારું 20 અને 30 50. એટલે આ થશે 110. અહીંયા આવશે 5 ચોક 20, 0 અને 50, એટલે ફક્ત 50 આવશે. અને અહીંયા આવી જશે વિદ્યાર્થીઓ 0 0. અને લાસ્ટ 30 મૂકશું, એક્સની જગ્યાએ 30, વાયની જગ્યાએ 0, એટલે 4 તારી 12, 120. આ જ રહેશે મહત્તમ મૂલ્ય. આપણો ટાર્ગેટ જ છે કે શરતોને અધીન ઝેડનું મહત્તમ મૂલ્ય માટે લખવાનું લાસ્ટમાં ઝેડનું મહત્તમ મૂલ્ય કેટલું છે 120 બિંદુ બી 30,0 આગળ. એટલે કયા બિંદુ આગળ છે એ પણ વિદ્યાર્થીઓ આપણે લખવાનું. અને આ આપણો આખો પ્રશ્ન 3 માર્કનો વિદ્યાર્થી અહીંયા પૂરો થાય છે. ચલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ આગળ વધશું ઉદાહરણ નંબર 2 પર. એ પણ આ જ રીતનો પ્રશ્ન છે અને આપણને પ્રશ્નમાં કીધું છે કે ઝેડ બરાબર ખાલી મૂલ્યનું અહીંયા આપ્યું છે 200x + 5500y. એક્સ બરાબર 200x + 500y નું આપેલ શરતોને આધીન ઝેડનું ન્યૂનતમ મૂલ્ય પૂછે છે. અને ન્યૂનતમ મૂલ્યમાં આપણી પાસે શરતો છે વિદ્યાર્થીઓ કંઈક આ પ્રમાણે. ન્યૂનતમ મૂલ્ય માટે પણ આ રીતનું ટેબલ તો વિદ્યાર્થીઓ બનાવશું જ આપણે, અને એમાંથી લગતું ગ્રાફ બનાવીને કેલ્ક્યુલેશન્સ કરશો. જેમાં શરત છે x + 2y બરાબર > 10. નેક્સ્ટ છે 3x + 4y < 24. x > 0 y > 0. અને આમાં પણ આ જ રીતે આપણે વિદ્યાર્થીઓ ઇક્વેશન્સ બનાવીને સિમ્પલ 2 ટેબલથી ગ્રાફ ડ્રો કરી દઈશું. જે કંઈક આ પ્રમાણે થશે. અહીંથી આપણે રેખા બનાવી દઈશું એક L1. x + 2y બરાબર 10. અને સિમ્પલ આને વિદ્યાર્થીઓ એક ટેબલ પર લઈ લેવાનું અને 2 સ્થાન ભરી દેવાનું. x0 તો y આવશે 10/2 5, અને y0 તો x10. અને અહીંયા રહેશે વિદ્યાર્થીઓ ચકાસણી, જેમાં ઉકેલ છે x + 2y > 10. એટલે 0 + 0 > 10. તો 0 10થી તો મોટું ના હોય, એટલે અસત્ય છે. એટલે આનું શેડિંગ વિદ્યાર્થીઓ ઉગમ બિંદુના બીજી દિશામાં જશે. યસ, વિરુદ્ધ દિશામાં. તે જ રીતે અહીંયા લેશું રેખા L2 આને માટે જે આ પ્રમાણે છે 3x + 4y = 24. એને પણ સિમ્પલ મેં ટેબલમાં લઈ લઈશ. x0 y0. અહીંયા x0 લખશું, y આવશે 24/4 એટલે 6. y0 લઈશ તો 8 × 24. અને અહીંયા પણ વિદ્યાર્થીઓ ચકાસણી આ જ રીતની આપણે ચાલુ રાખશું, જેમાં રહેશે 3x + 4y < 24. એટલે કિંમત આવશે 0 + 0 < 24, જે સત્ય છે. એટલે 0 < 24 સત્યમાં જશે. ઇન શોર્ટ આપણો જે ગ્રાફ છે તે હવે બંને રેખા વચ્ચેનો આપણે પ્લોટ કરી શકશું, જેમાં x એક્સિસ અને y એક્સિસના 2 જ મૂલ્ય છે. આ બતાવશે તમને પ્રથમ ચરણ. એટલે આપણે અહીંયાથી આપણો ગ્રાફ ડ્રો કરશું. y x અક્ષ
જ્યાં એક્સ અક્ષ પર છે 10 અને 8, એટલે સિંગલ સિંગલ લઈ લેશો. 1 2 3 4 5 6 7 8 9 10 અને વાય એક્સિસ પર છે મેક્સિમમ 6 સુધી, એટલે 1 2 3 4 5 6 આ રીતે. ને બસ આનું પ્લોટિંગ કરી દઈએ. ફર્સ્ટ આવશે 0 to 5 અહીંયા, નેક્સ્ટ 10 થી 0 અહીંયા, અને બંનેને કટિંગ કરીને સ્ટ્રેટ લાઇન્સ L1 રેખા આપણે દોરી દઈએ. x + 2y = 10. પણ એનું શેડિંગ જુઓ કઈ દિશામાં જાય છે, અસત્ય છે, એટલે ઉગમ બિંદુથી વિરુદ્ધ દિશામાં, એટલે આ તરફ આપણને વિદ્યાર્થીઓ વધવા કહે છે. આમ ફાઇનલ શેડિંગ પછી પાડશું. ઉગમ બિંદુથી વિરુદ્ધ દિશા. હવે અહીંયા આવશું તો 0,6 અહીંયા આવી જશે, અને સેકન્ડ 8,0 અહીંયા આવી જશે, અને આ બંનેને બી કનેક્ટ કરતી એક રેખા આપણે અહીંથી પાસ કરી દઈશું વિદ્યાર્થીઓ, જેનું અહીં એક કોમન બિંદુ હશે, માની લો P, અને એ બતાવે છે શક્તિ, એટલે ઉગમ બિંદુ તરફ આવવા કહે છે, આ તરફ, એટલે આ દિશામાં આવવા કહે છે, આ બાજુ. આમ તો આ વિદ્યાર્થીઓ આ બાજુ આવશે, આ બાજુ જવા કહે છે, આ ઓપોઝિટ દિશા આ બાજુ આવવા કહે છે, એટલે તમારું ફાઇનલ શેડિંગ આ આવશે. આ આપણો ફાઇનલ ઉકેલ અહીંયા P સુધીનો એ આપણો ઉકેલ રહેશે. P આપણે લોપની રીતથી કરી દઈશું, એટલે L1 છે L2 = P, આ આપણે ડિરાઈવ કરી દઈએ લોપની રીતથી એકદમ ઇઝીલી. એટલે આ ઇક્વેશન અને આ ઇક્વેશન આપણે સોલ્વ કરશું, એટલે આને 2 ગુણી કાઢીએ, એટલે 2x 4y 20, અને આ રહેશે 3x + 4y = 24, એટલે આ કેન્સલ. ફક્ત આવશે -x -4, એટલે x = 4 વિદ્યાર્થીઓ, અને એમાં જ y આવી જશે. x = 4 તમે મૂકી દેશો, એટલે 4 અહીંયા આવશે, પેલી બાજુ જશે 10 - 4 6/2 એટલે 3, ઇટ મીન્સ 4,3 આવશે વિદ્યાર્થીઓ. આ બિંદુને A નામ આપી દઈએ 0,5, અને B નામ આપી દઈએ વિદ્યાર્થીઓ 0,6, અને આ 3 બિંદુથી આપણો ફાઇનલ ઉકેલ આવી જશે. માટે આપણે હવે જશું ટેબલ પર, શક્ય ઉકેલના પ્રદેશનું કોર્નર પોઈન્ટ્સના બિંદુ. યસ, માટે શક્ય ઉકેલ અથવા શક્ય પ્રદેશના શિરોબિંદુઓ, જે કોર્નર બિંદુઓ છે એ જ લેવામાં આવે છે વિદ્યાર્થીઓ. અને z આપણે લાવવાનું છે આયરું 200x + 500y નું લાવવાનું છે આપણે શું? યસ, ન્યૂનતમ મૂલ્ય. એટલે આપણે બિંદુ પ્લોટ કરતા જશું. P43, ત્યારબાદ A 0,5 અને B 0,6, ને કિંમતો ભરતા જઈએ. પહેલાં 4 ભરશું, એટલે 4 × 8 800 + 5 × 1500, 15 × 8 2300 આવશે. સેકન્ડ 0 + 5 × 50 2500, એટલે ટોટલ 2500 જ આવશે. અને લાસ્ટમાં 0 6 × 5 30, યસ, ટોટલ આવશે તમારું 6 × 5 30 અને 00. આમાં વિદ્યાર્થીઓ 3000 આવ્યા, પણ તમારે લાવવાનું છે ન્યૂનતમ. ઇન શોર્ટ અહીંયા તમારો ન્યૂનતમ આવશે આ જગ્યાએ ઉકેલ, જે ન્યૂનતમ છે. માટે લખવાનું કે z = 200x + 500y નું ન્યૂનતમ મૂલ્ય એક્ઝેક્ટલી 2300 છે. યસ, 2300, જે બિંદુ કયા બિંદુ આગળ છે એ પણ વિદ્યાર્થીઓ તમારે દર્શાવી દેવાનું, જે 4,3 આગળ છે. યસ, અહીંયા વિદ્યાર્થીઓ આપણું ઉદાહરણ નંબર 2 પૂરું થાય છે. નેક્સ્ટ આવે છે ઉદાહરણ નંબર 3. આ જ રીતે જશું, ફક્ત z બદલાય છે અને શરતો બદલાય છે, ને એના સ્થાન પરથી આલેખ પણ બદલાઈ જશે. ઇન શોર્ટ જોવા જઈએ તો આ પણ આ જ રીતનું હું તમને ઉકેલ સમજાવવાનો છું કે z બરાબર, આ વખતે પૂછ્યું છે મહત્તમ મૂલ્ય. આપેલ શરત છે z = 3x + 9y નું. આપેલ શરતને આધારે મહત્તમ મૂલ્ય શોધવા કહે છે, અને શરત છે તમારી આ રીતે 3x + 9y માં જવાનું છે x + 3y < 60, x + y < 10, x < y
અને એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. વિદ્યાર્થીઓ, આ દાખલો પરીક્ષાલક્ષી આઈએમપી છે, એક્ઝામમાં પૂછી શકાય તે પ્રકારનો આ પ્રશ્ન છે, જેમાં આપણો ઉકેલ વિદ્યાર્થીઓ આપણે લાવશું. આ એક રેખા એવી છે જે પોતે ઉગમ બિંદુમાંથી જાય છે, એટલા માટે આ દાખલો વિદ્યાર્થીઓ આઈએમપી કહેવાય. ચલો, આપણે સૌપ્રથમ રેખા જ પાડવાનો પ્રયાસ કરશું, ત્યારબાદ એને ઉકેલ તરફ જોઈએ. એટલે પહેલાં આપણે રેખા લઈ લઈશું અહીંથી તમારી રેખા પહેલી આવશે L1 જે x+3y બરાબર 60, અને એને સિમ્પલ તમારે વિદ્યાર્થીઓ નાનકડા ટેબલ પર લઈ લેવાનું. એક્સ અને વાય બે કોષ્ટક બનાવી જ દેવાના. x0 વાય આવશે 60/3 એટલે 20, અને y0 તો x60. આની ચકાસણી પણ કરી જ દઈએ. 0 0 આગળ જ કરશું, જે બતાવશે x+3y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 60, 0 + 0 લેસ ધેન ઇક્વલ ટુ 60, જે સત્ય છે. ઇનશોર્ટ આનો ઉકેલ ઉગમ બિંદુ તરફ આવશે. હવે આની વાત કરીએ. રેખા L2 વિદ્યાર્થી અહીંથી બનાવું છું મેં. x+y બરાબર 10, અને આપણે એક નાના સરખા કોષ્ટક પર લઈ લઈશું. x0 તો y10, y0 તો x10, અને આની પણ ચકાસણી કરી દઈએ 0 0 થી. તો એ ટોટલ બતાવશે x+y ગ્રેટર દેન ઇક્વલ ટુ 10, એટલે 0 + 0 ગ્રેટર દેન ઇક્વલ ટુ 10. અને એ 10થી મોટું તો ના જ હોઈ શકે 0, એટલે જે અસત્ય છે. એટલે આનું શેડિંગ આવશે વિદ્યાર્થીઓ ઉગમ બિંદુથી વિરુદ્ધ દિશા. હવે જે મેઇન છે ત્રીજું, આ એ હું બતાવું છું. નેક્સ્ટ રેખા L3 જે છે x = y, અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે, પણ આપણે એને વિદ્યાર્થીઓ લેસ ધેન ઓર ઇક્વલ ટુમાં લઈને ગણતરી કરશું, અને એ રેખાને આપણે વિદ્યાર્થી મિત્રો પ્લોટ કરી દઈએ. ચલો વિદ્યાર્થીઓ, નેક્સ્ટ આમાં જશો x = y, એટલે તમે જેવું x લેશો એવું જ y ટેબલ આવશે આ જ રીતે, અને એના મૂલ્ય આવશે વિદ્યાર્થીઓ 2, એક x અને y ના. તો વિદ્યાર્થીઓ આપણે આના આધારે લઈ લઈશું 10 અને 20 બે એક મૂલ્ય છે, એટલે x અને y. તમે એક વખત x લેશો તો x 10 તો y પણ 10, x 20 તો y પણ 20, એવી રીતે કોઈ પણ લઈ શકાય. પણ આની ચકાસણી માટે તમારે એક અન્ય બિંદુ લેવું પડશે, જે આ રીતે આપણે લેશું. અહીંયા કોઈ બિંદુ લેમ છું મેં, અને એ ચકાસશું આપણે આના માટે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ y માટે. એ આપણે ગ્રાફ પરથી જોશું. આ આપણો ગ્રાફ છે, yx xx, અને એના સ્થાન આ રીતે જોઈશું. પહેલાં આપણે આ જ પ્લોટિંગ કરી દઈએ, ત્યારબાદ અથવા કોઈ પણ પહેલાં કરી શકાય. 60, 10 અને 20 બિંદુ લઈ લઈશું. 10 20 30 40 50 60, અને વાય એક્સ પર બી છે મેક્સિમમ કેટલા 20 સુધીની જ છે, એટલે 10 20 30 40. હવે પ્લોટિંગ કરીએ તો આ બિંદુ પહેલું 0 20, સેકન્ડ 60 0, અને બંનેને પ્લોટ કરતી એક રેખા એ બનાવશે તમારી L1 રેખા. અને સત્ય છે એટલે ઉગમ બિંદુ તરફ આવવા કહી છે, આ દિશામાં, એટલે આ તરફ આવવા કહી છે. સેમ સેકન્ડ 0 10 અને 10 0, એટલે અહીંયા વિદ્યાર્થીઓ આ પણ રેખા આના જેવી જ છે આમ જોવા જાય તો, x10 y10 આમ, અને એ ઉકેલમાં જાય છે અસત્ય, એટલે ઉગમ બિંદુથી વિરુદ્ધ જવા કહે છે આ તરફ. હવે મેઇન તો ત્રીજો કેસ છે અહીંયા, x10 y10 એટલે આ જ, અને 20 20 એટલે એક્ઝેક્ટલી તમારું 20 20 આવશે આ. વિદ્યાર્થી 20 20 અહીંયા આપણે ચેક કરી જોઈએ તો y જો 20 લઈએ જઈએ આપણે તો x 20 નથી આવતું, x 0 આવી જાય છે, એટલે તમારું 20 20 બિંદુ કંઈક અહીંયા હશે આ રીતે. અને અહીંથી વિદ્યાર્થીઓ 10 અને 20માંથી પસાર થતી એક રેખા આપણે આ રીતે એક જોગ બનાવી દઈશું. અહીંયા એક 0 0 લેશું તો પણ તમને વધારે ખ્યાલ આવશે એક્ઝેક્ટલી. અને અહીંથી તમારું બિંદુ આવશે પહેલું 10 10, એટલે અહીંયા 10 10 આ જગ્યાએ, ને બંનેમાંથી રેખા પસાર થતી એક આમ દોરી દઈશું આપણે, જે 20 20 અહીંયા તમને બતાવશે એક્ઝેક્ટલી.
અને એનું બતાવે છે અસત્ય કે સત્ય. તો આપણે આ રેખાના બે અર્ધતલ, એક ઉપરનો અર્ધતલ એક નીચેનો અર્ધતલ, કોઈ બી એક લઈ લઈએ. આપણે અહીંથી એક બિંદુ લઈશું 10,30 ચેકિંગ કરવા માટે, અને એ ચકાસણી અહીંયા મૂકી દઈએ આપણે. અહીંયા x 10 રહેશે, <= 30. યસ, જે સત્ય છે. અને સત્ય તરીકે જોશું તો આનો ઉકેલ આ તરફ જશે, આ બાજુ આમ. ઇન શોર્ટ વિદ્યાર્થી, તમારું કોમન સેક્શન અહીંયા આવ્યું, આટલું તમારું કોમન આવશે. અને અહીંથી તમારા બિંદુ આવશે Q, અહીં એક R, અહીં એક A અને અહીં એક B. જેમાં A છે તમારું 0,10, B છે 0,20 અને જે આ છે રેખા એ L3 છે વિદ્યાર્થીઓ. આપણે L3 અને L2 બે રેખા L1 આપણી પહેલી છે, આ જે સેકન્ડ ગઈ x + y = 10 એ L2 છે. એને લોપની રીત કરી દઈશું. એટલે L2 અને L3 લોપ કરશો એટલે R મળશે આ રીતે. એટલે L2 છેદ L3 = R. અને એને બંનેને લોપની રીત કરી દઈશું L2 અને L3 સાથે આ બેમાં. એટલે x + y 10 તથા x = y અહીંયા મૂકી દઈશું. એટલે x + x 10, twice x 10, x આવશે 5. એટલે y પણ વિદ્યાર્થીઓ 5 જ આવશે. એટલે બિંદુ R મળી ગયું તમને 5,5. એ જ રીતે Q બનાવી દઈશું મેં L3 અને L1નું છેદ અહીં બનાવી દઈશું. L1 છેદ L3 બિંદુ Q. એટલે આ રહ્યું L1 તમારું અને આ રહ્યું L3. x + y 60માં આપણે x અને yની જગ્યાએ xની જગ્યાએ yની જગ્યાએ x મૂકી શકાય. એટલે આવશે તમારું 4x 60, x 15, y પણ 15. એટલે આ બિંદુ મળી જશે તમારું વિદ્યાર્થી 15,15. અને હવે આપણો ફાઇનલ ટાર્ગેટ જે રેખાના જે છેદ બિંદુથી જે પણ આડછેદ આવ્યો છે શિરોબિંદુવાળા પદોનું સોલ્યુશન્સ, એટલે શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુઓ. અને z છે વિદ્યાર્થી મિત્રો 3x + 9y નું આપણે લાવવાનું છે મહત્તમ મૂલ્ય. યસ, મેક્સિમમ. એમાં બિંદુ સૌપ્રથમ Q લઈ લઈએ 15, 15. તે જ રીતે R છે 5, 5. નેક્સ્ટ A છે 0,10 અને વિદ્યાર્થીઓ B છે તમારું 0,20. ને આ બધા સ્થાનો વ્યવસ્થિત ભરી દઈએ. પહેલાં ભરીશ 0, 9 દુની 18, 180. સેકન્ડ અહીંયા 0, અહીં 90 આવશે. 5 તારી 15, 9 પંચા 45, 60 આવશે વિદ્યાર્થીઓ. 45 ને 15 અને લાસ્ટ રહેશે આયરો 15, 15 તારી 45 વત્તા 15 9 108, આઈ મીન 15, 9 જા 9 પંચા 45, 4 9 1 9 ને 4 13, 135 સોરી. અને 135 અને 45 ને આપણે એડ કરી દઈએ એટલે 0 1 4 ને 3 7 ને 8 180. અહીંયા આવશે તમારા બે જગ્યાએ મહત્તમ મૂલ્યો 180, એક આના પર અને એક આના પર. એટલે બંને જગ્યાએ તમારો ઉકેલ વિદ્યાર્થી મહત્તમ કહેવાય. યસ, માટે z બરાબર 3x + 9y નું મહત્તમ મૂલ્ય 180 છે ને બિંદુ છે તમારું Q 15, 15 તથા B 0,20 આગળ. અને અહીં વિદ્યાર્થી આપણો આ જે પ્રશ્ન છે ઉદાહરણ 3 જે મોસ્ટ IMP પૂરો થાય છે. ત્યારબાદ આવે છે ચોથો, પણ વિદ્યાર્થી ચોથો કેન્સલ છે એઝ અ સિલેબસ વાઇઝ. એટલે હવે આપણે નેક્સ્ટ જોશું પાંચમો. ચલો નેક્સ્ટ વિદ્યાર્થી ઉદાહરણ નંબર 5 તરફ જશું આપણે. જે પણ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે z = આપણના આપેલા શરતના આધારે એનું મૂલ્ય ગણવા કહે છે મહત્તમ અથવા ન્યૂનતમ. બહુ ઇઝી શરત છે આમાં પણ આ વખતે ગ્રાફ થોડોક અલગ આવશે, ભિન્ન આવશે. આપણે ન્યૂનતમ મૂલ્ય પૂછવામાં આવી રહ્યું છે વિદ્યાર્થીઓમાં કે x + y z બરાબર છે કિંમત 3x + 2y નું ન્યૂનતમ મૂલ્ય પૂછે છે. અને શરત છે x + y > 8 તથા 3x + 5y <= 15, x > 0, y > 0.
આમાં હવે આપણે આલેખનો જ ઉલ્લેખ કરશું અને બે રેખા વિદ્યાર્થી મિત્રો સરળ તરીકે આપણે બનાવી દઈશું અને ત્યારબાદ એનો આલેખ પછી નક્કી કરશું શક્ય ઉકેલનો પ્રદેશ આવે તો જ આપણો ઉકેલ આવશે. એટલે અહીંથી આપણે રેખા L1 બનાવી દઈએ જે છે x + y = 8 અને એને પરિવર્તિત કરી દઈશું x0 y8 y0 x8 પર અને જે શરત છે ચકાસણી 0 0 x + y > 8 જે બતાવશે એક્ઝેક્ટલી 0 8 થી મોટું ના હોય એટલે તે અસત્ય છે. આ રીતે તે જ પ્રમાણે હવે આની વાત કરશું. આ રેખાની રેખા L2 તો એમાં પણ વિદ્યાર્થીઓ સેમ જ જશું કે 3x + 5y = 15 લેતા અને એક ટેબલ પર પરિવર્તિત કરી દઈએ. x0 y આવશે તમારું 15/5 3 અને y0 તો x આવશે 15/3 એટલે 5 અને આની ચકાસણી 0 0 સાથે જો બતાવું વિદ્યાર્થીઓ તો 3x + 5y <15 આ બતાવશે તમને 0 + 0 <15 જે સત્ય છે. એટલે એક ઉકેલ તમારો આવ્યો અસત્ય અને એક આવ્યો સત્ય. અને હવે આને પ્લોટિંગ જો કરશું આપણે આલેખ પર તો તમને ઇઝીલી ખ્યાલ આવી જશે કે શક્ય ઉકેલનો પ્રદેશ કેટલો જોવા મળે છે. તે ઉપરાંત આ જે બંને બતાવે છે તો પ્રથમ ચરણ છે એટલે આપણે ડાયરેક્ટલી અહીંથી જ આકૃતિ પાડી દઈશું. વાયક્ષ એક્સ અક્ષ અને ઉગમ બિંદુ. ત્યારબાદ આમાં જે બિંદુ છે 5 અને 8 સિંગલ જ છે એટલે 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 આ રીતે. હવે એમાં પહેલું બિંદુ આવશે આ 0 8 સેકન્ડ 8 0 અને બંનેને પ્લોટ કરતી રેખા L1 x + y = 8. એનો આલેખ તમે જોયો હશે તો અસત્ય છે એટલે ઉગમ બિંદુથી વિરુદ્ધ દિશામાં એટલે વિદ્યાર્થીઓ આમ જાય છે આ તરફ તમારે એને શેડ કરવાનો હોય. અને જે સેકન્ડ છે રેખા I 0 3 અને 5 0 એની બી રેખા આ રીતે જ આવશે રેખા L2 આ રેખા L1 પણ એનું શેડિંગ છે વિદ્યાર્થીઓ સત્ય તરફ એટલે ઉગમ બિંદુ તરફ આ દિશામાં. બંનેનું કોમન કોઈ શેડિંગ છે જ નહીં. ઇટ મીન્સ ઉકેલ ગણાવશે જ નહીં. અહીં લખવાનું કે અહીં સામાન્ય ઉકેલ અશક્ય છે. માટે આ જે z છે તમારું 3x + 2y નું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય અશક્ય છે. વિદ્યાર્થીઓ અહીંયા તમે આને ઉકેલ બનાવી જ નહીં શકો. આનો આન્સર આવશે જ નહીં અને અહીંયા વિદ્યાર્થી આપણો આ પ્રશ્ન પૂરો થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 5 કમ્પ્લીટ કર્યા પછી આપણે આ પાઠને વિદ્યાર્થી મિત્રો સ્ટોપ કરશું અને આગળનો અભ્યાસ સ્વાધ્યાય 12.1નો આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું. બાય બાય.